હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર બ્લોગ. અને ગાઈઝ, આજે હું જઈ રહી છું ચોટીલા ચામુંડમાના દર્શન કરવા, કારણ કે ગાડી લઈ ત્યારની હું જવાનું હતું પણ ત્યારનું સેટિંગ થયું નથી. આબુ જવાનો ટાઈમ મળ્યો હતો પણ ચોટીલા જવાનું નહોતું મળ્યો. એટલે એવું નહોતું, ટ્રેનમાં ગયા હતા, તમને ખબર જ છે હાલત કેવી ખરાબમાંથી ખરાબ હતી. પણ હવે વળતાનો વ્લોગ એટલે નહોતો બનાવ્યો કે બહુ થાકી ગઈ હતી, ગરમી અને મને કોઈ મૂડ નહોતો. અને મમ્મી આજે હું સવારે ઉઠી એટલે મમ્મી કે ચાલ જવું છે, હે ને મમ્મી? શૌર્ય, આપણું રીલ્સ મેં મૂકી દીધું સવારે, મસ્ત ચાલે. એક મિલિયન પહોંચ્યું હે ને? તો ગાઈસ તમે નેહા સુથાર ઇન્સ્ટામાં ફોલો કરજો આના. બસ બીજું કંઈ નહીં કેવું ના, રીલ્સના લાઈક ને એ બધું કરો. થેન્ક યુ. ભૂભી, હા બોલો. ફરકડી હજુ તો જાગ્યા હતા જ અને ચડ્ડો ટી શર્ટ પહેરી બેસાડી દીધા. ચલો એમને તો ખબર નહોતી. અને નયન તો ઓલવેઝ એમ રેડી હોય પાછો, હે નયન? અને આજે બસ અમે નયન, જીયાજી, ભોપી, મમ્મી ની શૌર્ય, બસ 6 જણા ફાઇનલી જઈએ છીએ ચોટીલા. મેં મેકડી લઈ લીધું છે કારણ કે શૌર્યને બહુ ભૂખ લાગી હતી એટલે. શૌર્ય તારું આવી ગયું છે. આવું જ બધું ભાવે છે? હા, તમે લઈ આપ્યું, મારે તો વડાપાવ ખાવ અને નો બાપુ દે છે તારે ગાઈસ, અમે આવ્યા છીએ અહીંયા ઝુંડવાવાડીમાં મોગલ ભાયડા ધામે. અહીંયા ચોટીલા જઈએ છીએ તો રસ્તા પર જ આવે છે મંદિર, આ ભાયલા ગામ. તો ત્યાં, અને દર વખત હું અહીંયાથી નીકળું એટલે અહીંયા મંદિરે દર્શન કરતી જાઉં છું. ત્યાં છે HFM અને સરસ મજાનો જુઓ, જીયાજીને ભૂખ લાગી હતી, પાપડી મંગાવી, કપ અને પાપડીનો લોટ. અને અહીંયા એક સરસ મજાની શોપ હતી, ત્યાંથી મેં જુઓ આ બધી શોપિંગ કરી લીધી છે. હમણાં બતાવું તમને મેં શું લીધું છે. મસ્ત સ્લીપર, મસ્ત બેગ લીધી છે. અમે પહોંચી ગયા છે ચોટીલા અને હવે બસ સીડીઓ ચડવાનું સ્ટાર્ટ કરીએ છીએ. શૌર્ય અને જીયાજી આગળ જાય છે, મમ્મી, પોપી, સ્ટાર્ટ કરી દીધું છે ચડવાનું. અને જોઈએ હવે, એટલે કેવું કે હું તો દર વખત ચડું જ છું. અને આ જે મસ્ત મજાનું ચાલુ શૌર્ય, ચડી જઈશ ને? હે, કેટલી વાર ચડે નહીં આપણે તો? બહુ આપણે યાદ છે તમને જૂનાગઢે ચડ્યા હતા? હા, કેટલી હાલત હતી એ તો. આજે તો નાનું છે એ કઈ નહીં. ગાઈસ, જુઓ અડધે નથી પછી અને થાક બહુ લાગે છે. આ જે ખાતા પીતા નહીં ને, આ લોકો મને કે ખાવાનું ઓછું કરે. લો, જોઈ લીધું, ખાવા ઓછું કરવાનું. ખાઉં તો છું શૌર્ય, આટલું શું ખાધું તું ખાઉં છું પણ તોય. આજો મીઠા ત્યાં અમે તમારે અડધે જઈને મળી ગઈ. થાક લાગ્યો મમ્મી? અડધે જઈને મળી પહોંચી ગયા છે ફાઇનલી. નજીકમાં છે મંદિર, પણ હવે ઊભી આવવાની રાહ જોઈએ છે.
ગિરનારમાં એવું થયું હતું ગોપીના લીધે લેટ થયું હતું પણ અહીંયા એવું નથી થયું ગ્રુપ વેમાં જવાનું કે એવું કંઈ એટલે વાંધો નથી ધીમે ધીમે હવે તો સરસ મસ્ત પવન આવી રહ્યો છે શું થયું જો બધાની હાલત જો પણ મંદિરે આવીએ એટલે આપોઆપ આપણામાં એનર્જી આવી જાય છે ક્યાંથી આવે છે માતાજીની દયાથી જ જો આ માતાજી આરતી પતાવીને બહાર આવીને બેસી છું બહુ ધક્કામુક્કી કરવા હતા પણ માતાજીના દર્શન બહુ જ મસ્ત કર્યા અને આરતીના ટાઈમે જ પહોંચ્યા હતા બહુ મજા આવી ગઈ આરતીમાં અને ફર્સ્ટ ટાઈમ આરતીમાં હું અહીંયા બેસી એટલે વધારે મજા આવી ગઈ છે અને બહુ જ આમ શાંતિ લાગે છે મગજથી તમે હવે નીકળીએ છીએ નીચે ઉતરીએ છીએ નીચે ઉતરવામાં તો કંઈ થાક લાગવાનો નથી એ તો ચડીએ એટલે થાક લાગે બાકી ઉતરવામાં તો વાંધો નહીં જો કે હું તો 15-20 મિનિટમાં ઉપર ચડી જાઉં કોઈ ના હોય કે બધા હોય એટલે મારે ધીમે ધીમે જવું પડે બાકી તો આપણે એક ગા જઈને ગાયગા પાછળ એટલો મસ્ત વ્યૂ લાગે છે ને શરીર નહીં લાગે તો છે શું પણ શું કરે શરીર મામાને પરસેવડું છો 100 રૂપિયા લાગશે ઓકે કેવું રહ્યું શૌર્ય મજા આવી ગઈ બહુ ગરમી હતી ક્યાં ગરમી હતી ઉપર એ તો તું ઉતર્યો એટલે આરતીમાં મજા આવી ગઈ ને જીયાજી ગાઈઝ અમે નીકળી ગયા છે સરસ મજાના ચોટીલામાં ચામુંડમાના દર્શન કર્યા આરતી કરી અને ત્યાં મસ્ત પ્રસાદી ખાધી અને હવે નીકળ્યા છીએ અમે જવા મોરબી મારી એક ફ્રેન્ડ રહે છે એના ઘરે ક્યારનું જવાનું હતું એટલે અહીંયા સુધી આવ્યા છે અહીંયાથી 50-60 કિલોમીટર છે એટલે એના ફોન આવ્યા કે તમે આવો એટલે હવે અમે ડિસાઈડ કર્યું બધાએ કે જઈએ અમે મોરબી અને મોરબી મસ્ત અને જમવાનું બનાવી રાખ્યું છે એટલે જોઈએ હવે શું થાય છે જમીએ ત્યાં જઈને એના જોડે વાતો કરીએ મળીએ ગાઈસ આવી ગયા છે અને જો જમવાનું બી બની ગયું છે હું કહેતી હતી ને કે બહુ બધું બનાવ્યું હશે જો ભાઈ હવે ઊંઘ આવે છે ને ઘર દેખાય છે અરે વાહ ગાડીમાં આવીને ઘર પપ્પા તમને શું કેવું છે પપ્પા તમને શું કેવું છે મારે કઈ કેવું નથી બસ હવે તમારે ક્યાં જવું છે આશાપુરા માતા માતાના મઠ જોઈએ છે આગળ જઈને વિચારીએ ઘરે જ જવાનું ફાઇનલી ફાઇનલી બધા અમે આવી ગયા છો ગાઈસ અને બધા સુઈ ગયા હતા શરે ઊંઘવા ભાઈ ગુડ નાઇટ